નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, નમો આયર્હિયાણં, નમો આયર્હિયાણં, નમો વત્સાયાણં, નમો વત્સાયાણં, નમો લોય સબ્બ સાહુણં, નમો લોય સવ સાહુણં, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાનંચ સવ્વે સેમ, મંગલાણં ચ સૌવેસેમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મહાવીર ભગવાનના શાસન રક્ષક દેવી દેવતાઓને મહાવીર ભગવાનના શાસન રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, કલ્યાણ હો. જગત કલ્યાણ હો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક દ્રશ્યોના દ્રષ્ટા બનવાનું, દ્રશ્યોના દ્રષ્ટા બનવાનું, જ્ઞેયના જ્ઞાતા બનવાનું જ્ઞેયના જ્ઞાતા બનવાનું તથા દ્રશ્યોના દ્રષ્ટાથી દ્રષ્ટાથી જ્ઞેયોના જ્ઞાતાથી જ્ઞાતાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. એવી જ્ઞાન દર્શન અમોને અનુભવમાં આવે એવી આપ અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. તથા તે અંગેનું સામાયિક કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી
કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું જ્ઞાનાવરણ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું જ્ઞાનાવરણીય કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું જ્ઞાનાવરણ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું જ્ઞાનાવરણ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું દર્શનાવરણ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું દર્શનાવરણ કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું દર્શનાવરણ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું દર્શનાવરણ કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું હું મોહનીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું મોહનીય કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું મોહનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું મોહનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું વિઘ્ન કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું વિઘ્ન કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું વિઘ્ન કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું વિઘ્ન કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું ચારે પ્રકારના ઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું ચારે પ્રકારના ઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું ચારે પ્રકારના ઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું ચારે પ્રકારના ઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું નામ રૂપ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું નામ રૂપ કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું નામ રૂપ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું નામ રૂપ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું ગોત્ર કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું ગોત્ર કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું ગોત્ર કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું ગોત્ર કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું સાતા વેદનીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું સાતા વેદનીય કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું અસાતા વેદનીય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું સાતા વેદનીય કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું સાતા અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું સાતા અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું જન્મ મરણથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું જન્મ મરણથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું હું ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું હું ઘાતી અઘાતી કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું હું ઘાતી અઘાતી કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું ઘાતી અઘાતી કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું હું આઠે પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું હું આઠે પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ 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 સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે 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 જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે જે જ્ઞાની પુરુષના જ્ઞાન ઉપયોગ થકી નાશ થાય છે જે જ્ઞાની પુરુષના જ્ઞાન ઉપયોગ થકી નાશ થાય છે હું અનંત જ્ઞાન વાળો છું હું અનંત જ્ઞાન વાળો છું જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત જ્ઞાન વાળો છું તેની સામે હું અનંત જ્ઞાન વાળો અનંત છું જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું અનંત દર્શન વાળો છું હું અનંત દર્શન વાળો છું દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત
દર્શન વાળો છું તેની સામે હું અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત શક્તિ વાળો છું હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું તેની સામે હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અનંત સુખનું ધામ છું હું અનંત સુખનો ધામ છું. મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું તેની સામે હું અનંત સુખનો ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. શુદ્ધાત્મા છું હું 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 શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ આપણે સામાયિક રૂપે તમે જે કીધું ને કે દ્રશ્યો જે દેખાય એને જ્ઞાતા પદમાં રહીને જોવાનું. હવે દ્રશ્યોમાં ધારો કે જ્ઞાની પુરુષ કે સિમંદર સ્વામી દેખાય તો પછી એ ટાઈમે કઈ રીતે ઉપયોગ ગોઠવો? એ દ્રશ્ય જ છે આપણામાં જીવતા તો નથી જ દ્રશ્ય છે ને આપણી કલ્પનાનું દ્રશ્ય આપણે તો જોયેલા જ નથી ને કુતરાની કલ્પના હોય ને એમનો આકાર તો એવો નથી ને તો મનુષ્ય જેવો હોય પણ આપણે અત્યારે આકાર કલ્પના શું હોય વિતરાગ કુતરા જે આપણે દેરાસરમાં જોઈએ છીએ તે. એટલે એ તો દ્રશ્ય જ છે શું છે સાથે ભાવ છે એ ભાવ એને પહોંચે પણ દેખાય છે એ તો દ્રશ્ય છે શું છે દેખાય છે દ્રશ્ય. એ હકીકત નથી બીજું પેલું અનંત શક્તિ વાળું સમજવું. તમે કીધું ને કે આપણે શક્તિ માંગીએ છીએ, ખરેખર અનંત શક્તિ એ આપણું સ્વરૂપ જ છે, એટલે બહારથી માંગવાની નથી. તો પણ આપણે જ્યારે કંઈ ખૂટતું હોય ત્યારે જ્ઞાની પુરુષ પાસે કે કંઈ માગીએ તો પછી એ કેવી રીતે ગોઠવવાની કંઈ સમજાવવાનું? અનંત શક્તિ એ શક્તિ ક્વોન્ટિટી નથી શું નથી ક્વોલિટી છે શું છે ક્વોલિટી છે. અનંત શક્તિનો મતલબ એવી શક્તિ કે જે શક્તિ આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી બુદ્ધિથી સમજાતી એવી એક પણ શક્તિ એવી હોય કે જે મને આકર્ષે નહીં સ્પર્શે નહીં ખેંચે નહીં એવો હું અનંત શક્તિ વાળો છું. એટલે ક્વોન્ટિટી નથી આ ક્વોલિટી છે શું છે સમજાય છે અનંત શક્તિ એ ક્વોન્ટિટી સૂચક શબ્દ નથી ક્વોલિટી સૂચક હા વાત એ ક્વોલિટી સૂચક શબ્દ છે શું છે ક્વોન્ટિટી સૂચક નથી. સેમ અનંત જ્ઞાન અનંત દર્શન બધું ક્વોલિટી ઉપર જાય શેમાં જાય ક્વોન્ટિટી ઉપર ના જાય. લોકોની સમજ ક્વોન્ટિટીમાં ગઈ શેમાં ગઈ ક્વોન્ટિટી પણ ખરેખર ક્વોન્ટિટી ક્વોલિટી એ જ્ઞાનનો જથ્થો નથી એ જ્ઞાનની એવી ઉત્કૃષ્ટ ક્વોલિટી કે જેથી આ વિનાશી જ્ઞાન એને સ્પર્શે નહીં એને હલાવે નહીં ખેંચે નહીં એવું પોતે અનંત જ્ઞાન વાળો. એટલે એ ટાઈમ એવું ગોઠવીએ કે ભગવાનનું જે અનંત જ્ઞાન શક્તિ જે છે, ભગવાનનો અનંત જ્ઞાન શક્તિ જે પ્રગટ થયું છે, મારામાં પ્રગટ થાવ એ બરાબર છે કે કઈ રીતનું છે? પ્રગટ થાવ એ ભાવના કરીએ તો વાંધો નહીં, પણ પ્રગટ કરવાની પ્રક્રિયા તો એક જ છે કે ભાઈ કેમે કરીને આ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન જે આપણી પાસે અનાદિકાળનું છે એને જેટલું ભાગાકાર કરશો એટલું તમારું મૂળ જ્ઞાનનો પ્રકાશ ખુલ્લો થશે. કારણ કે મૂળ જ્ઞાન એ મેળવવાની વસ્તુ નથી, એ અનુભવવાની વસ્તુ છે. કારણ કે એ આપણું સ્વરૂપ છે. શું છે? મેળવવાનું ક્યારે હોય કે આપણાથી જુદું હોય તો મેળવવાનું હોય ને. શું કીધું? આપણાથી જુદું હોય તો મેળવવાનું કહેવાય. આ તો આપણું સ્વરૂપ છે ને આપણા જ ગુણો છે, એ મેળવવાના નથી, અનુભવવાના છે. પણ એ અનુભવમાં વચ્ચે શું આવે છે તો કે આ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન કે જે ઇન્દ્રિયોના દ્વારા આપણે મોહથી ઊભું કરેલું છે, સુખની કલ્પનાથી ઊભું કરવું છે, માલિકીની કલ્પનાથી ઊભું કરેલું છે, એ બધું જ્ઞાન જેટલું દ્રષ્ટિએ કરીને માઇનસ થતું જાય એટલું પેલું જ્ઞાન સ્વાભાવિક ખુલ્લું થતું જાય. શું થાય? સ્વાભાવિક. પેલું તો છે જ માટે ખુલ્લું થાય.
એ ખાલી આવરાયું છે. શું છે? હા. એટલે વિઘ્નો કે છે એ જ વિઘ્નો, એટલે મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના એ જ વિઘ્નો. જ્ઞાનાવરણ દર્શનાવરણના વિઘ્નો. અને જ્ઞાનાવરણ દર્શનાવરણનું કેમ છે તો કે મોહનીય કર્મના આધારે. સમજાયું? એટલે મૂળ મોહનીય કર્મ નાશ થાય તો આ જ્ઞાનાવરણ દર્શનાવરણ તૂટે. મોહ શેનો? માલિકીનો મોહ અને કર્તાપણાનો મોહ. કયા મોહ છે? હું આ મન વચન કાયાનો માલિક છું અને આ મન વચન કાયાને ચલાવનારો છું. આ બે મોહમાં જાય. મોહ એટલે અજ્ઞાન. શું કીધું? અને આના પછી આ બીજા બધા મોહ લાગુ પડ્યા. સત્તા, સંપત્તિ, સંબંધો. સમજાય છે ને? મોહના કારણે અજ્ઞાન છે કે અજ્ઞાનને કારણે મોહ છે? હે? મોહના કારણે અજ્ઞાન છે કે અજ્ઞાનને કારણે મોહ છે? કારણ મોહને કારણે કીધું. હા, એટલે અજ્ઞાન તો ખરું. અજ્ઞાન તો મૂળથી છે ને. મોહને કારણે જ્ઞાનનું આવરણ કેમ કીધું? હા, એટલે મોહ અત્યારે જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય કર્મ આ 4 કર્મ લઈએ તો એમાં મુખ્ય મોહનીય કર્મ છે. મોહનીય કર્મ કેટલા? આમ મૂળ અજ્ઞાન એટલા મને એ તો મનુષ્યમાં આવ્યા પછી એને અજ્ઞાન કીધું. શું કીધું? મનુષ્યમાં પછી એને અજ્ઞાન કીધું. કારણ કે અજ્ઞાનને જે જ્ઞાન માને છે એટલે અજ્ઞાન કીધું. આ ઇન્દ્રિય જ્ઞાનને મૂળ જ્ઞાન માને છે એટલે એને અજ્ઞાન કહ્યું. શું કીધું? પણ મૂળ મોહ. મોહ એટલે શું? જેમ જેમ એને સેન્સીસ પ્રાપ્ત થઈ ને, જ્ઞાનેન્દ્રિયો, સ્પર્શ, પછી આ ટેસ્ટ, સૂંઘવાની, જોવાની અને સાંભળવાની, આ જેમ જેમ પ્રાપ્ત થઈ એમ એનો મોહ ઉત્પન્ન થયો. એના દ્વારા આ જગતને ભોગવવાનો. આંખો પ્રાપ્ત થઈ એનું જોવું, કાન પ્રાપ્ત એટલે સાંભળવું, ખ્યાલ આવે? એ મોહ કીધો. એટલે જેમ જેમ ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ મોહ ખુલ્લો થયો. શું થયો? અને પછી મનુષ્યમાં આવ્યા પછી અજ્ઞાન ખુલ્લું થયું. કારણ કે મનુષ્યમાં આવ્યા પેલા ઇન્દ્રિયો તો પાંચે પાંચ હતી, આવી ગઈ હતી, પણ એમાં લિમિટેડ જ્ઞાન હતું. કેવું હતું? સંજ્ઞા રૂપે. આહાર, ભય, મૈથુન ને નિદ્રા. અહીંયા આવ્યા પછી બુદ્ધિ મળી અનલિમિટેડ. કેવી? હા. એટલે ત્યાંથી બી જોખમ ઊભું થયું. એ પછી અજ્ઞાન શરૂ થયું. શું થયું? મૂળ તો મોહ. નિબોધમાંથી નીકળ્યો ત્યાંથી મોહ જ છે. શું છે? ત્યાં તો અજ્ઞાન હતું જ નહીં. જ્ઞાન જ નતું એટલે કોઈ પ્રકારનું જ્ઞાન નતું. મોહ જ્ઞાનને દર્શનને આવરણ કરનારો છે. હા, જ્ઞાનને દર્શન આવરણ કરનારો છે માટે મોહ. મોહ એટલા માટે જ્ઞાન દર્શનને આવરણ કરે છે કારણ કે મોહને કારણે માણસ પોતાના સ્વરૂપ અને સ્વભાવનું જ્ઞાન મળવા છતાંય પેલામાં ખેંચી જાય છે. શું કીધું? જ્ઞાન મળવા છતાં પેલામાં ખેંચી જાય. એટલે એમ પ્રભાવ તો મોહનો જ છે ને. આજે એક દાખલો આપું તમને, એક સામાન્ય એટલે તમને ખ્યાલ આવશે. આપણે આમ સત્સંગમાં બેઠા છે અને બધાને સત્સંગમાં એકદમ રસ પડી ગયો. આત્માની ઊંચી ઊંચી વાતો સાંભળવાની, સમજવાની બહુ મજા છે. બધા એક ચિત્તથી સાંભળે છે. અહીંયા આખો સત્સંગનો માહોલ છે ને જે સાંભળે છે બધા એક ચિત્તે સાંભળે છે. કેવું સાંભળે છે? રસપૂર્વક સાંભળે છે. હવે કોઈ જગ્યાએથી કોઈ સિગરેટ પીતું હોય ને એનો ધુમાડો આગળ આવ્યો. જય સચિદાનંદ. ધુમાડો આવ્યો. શું આવ્યો? અને ધુમાડો અહીંથી પસાર થયો. હવે જેને સિગરેટ પીવામાં મજા આવતી હોય ને એને ખેંચે. શું કરે? ખ્યાલ આવ્યો? પછી વધારે પડતો ધુમાડો આવે ને પછી ઉભો થઈ જાય, પછી બહાર ફૂંક મારીને આવે ત્યાર પછી બેસે. એને ખેંચે. શું થાય? મારી વાત સમજાય છે? જ્ઞાનમાં રસ નથી, મોહ ખેંચે છે એને. પ્રકૃતિજન્ય. શું કહેવાય? શ્રીમદ રાજચંદ્રે અહીંયા આગળ બીડીનો એક્ઝામ્પલ આપ્યો છે. બીડીનો એ જમાનામાં કઈ આગળ જ્ઞાન સાંભળતો હોય અને બીડીની સુવાસ આવે અને બીડી પીવામાં જેને મજા આવતી હોય તો અહીંથી ઊભો થઈને બીડી પીને આવીને બેહે. બીડી પીને પછી બેહે ત્યારે એને હાથ થાય. પણ 2 પૈસાની બીડી એને ખેંચે એટલે જ્ઞાનની કિંમત 2 પૈસા કરતા ઓછી થઈ ગઈ. પણ કેમ? તો કે પૈસા નહીં, મોહ ખેંચે છે. જ્ઞાન તો જ્ઞાનમાં તો રસ છે. એ ખેંચવામાં આવે છે, એ ખેંચાઈ જાય છે, એ ઉદય કરવા વાળો ભાગ ને ઉદય કરવા વાળો ભાગ છે. ઉદય કરવા વાળો ભાગ છે પણ એને
જુઓ, વિચાર કરો કે કેટલો પાવર. પોતાને રસ પડે એવું જ્ઞાન છે, સમજણ પડે એવું જ્ઞાન છે, છતાંય ખેંચે છે એને. એટલે એને કેવો, એને એમાં કેટલો ઇન્ટરેસ્ટ નાખ્યો છે સામે. કાઉન્ટર વેટની વાત કરું છું. આજે આ ખિસ્સામાં 1 લાખ રૂપિયા હોય અને આ ખિસ્સામાં 100 રૂપિયા હોય, બરાબર છે. બે ખિસ્સામાં પૈસા તો છે અને આપણે બજારમાંથી નીકળીએ તો આપણું ધ્યાન ક્યાં હોય? બંનેમાં પૈસા તો છે જ, પણ કાઉન્ટર વેટમાં અહીંયા આગળ એવું છે. એટલે કેટલું એને અહીંયા જ્ઞાનમાં રસ પડે છે, સમજણમાં રસ પડે છે, ઇન્ટરેસ્ટ પણ છે, પણ એના કરતા પણ ઉદય કર્મમાં ભાર હશે તારે ખેંચો ને, એમ કહેવા માંગુ છું. ઉદય કર્મ ખરો પણ એના કરતા ભારે તારે ને. આવું થયું એટલે ખેંચે એને. શું થાય? એટલે એને મોહનીય કર્મ કીધું. ખ્યાલ આવે? એટલે મોહ ખેંચે છે એને. વ્રત અને જે નિયમો છે એ ગ્રહણ કરવામાં આવે છે. હા, વ્રત નિયમ. સંસ્કૃતિ આપણે મુનિને વ્રત ગ્રહણ નિયમ ગ્રહણ કરવામાં આવે છે. ત્યારે આપણે દાદાએ જ્ઞાન આપ્યા, બીજું કશું કર્યું નથી, છતાં પણ ચરણજીમાં જે 6 બાબતોનો ઉલ્લેખ, 18 પાત્રનો ઉલ્લેખ આવે, એ કઈ અપેક્ષા આવે? અને આ ન હોમ ઘટવે એ અપેક્ષા એ છે ના, એવું છે. જ્ઞાની પુરુષ પોતાને ખબર છે, દરેક જ્ઞાનીને ખબર છે કે પ્રકૃતિની શુદ્ધિ તો પરમાત્માની અનુભૂતિ માટે જોઈએ. પ્રકૃતિની શુદ્ધિ પરમાત્માની વિમોટી માટે જોઈએ. એટલે પ્રકૃતિની શુદ્ધિ એવી હોવી જોઈએ કે જે પ્રકૃતિ તમારી બીજા કોઈને અડચણરૂપ ના હોય. શું ના હોય? બહુ સારી ના હોય તો વાંધો નહીં, અડચણરૂપ ના હોય એટલે સારી. એમ અડચણરૂપ ના આવી જોઈએ. તમારા વિચારો, તમારી વાણી, તમારું વર્તન એ અડચણરૂપ ના હોય તો સારું. નંબર 1. નંબર 2, ઓછા સાધનોથી ચાલે એવું હોવું જોઈએ. કેવું? ચાલે એવું જોઈએ. એટલું આ 2 વસ્તુ તમારી પાસે હોય તો પેલામાં ઊંડા ઉતરવાનો તમે સમય આપી શકો. જય સચિદાનંદ. દાદાએ જ્ઞાન આપ્યું, સંકિતની જ્યારે આપવામાં આવે છે, સંકિત થાય પછી મુનિને વ્રતો ગ્રહણ કરવામાં આવે છે, નિયમો ગ્રહણ કરવામાં આવે છે. ત્યારે દાદાએ જ્ઞાન આપ્યું ત્યારે બીજી કોઈ વસ્તુ બની નથી, એ કરી નથી, તો છતાં પણ ચરણજીમાં એ 6 વાતનો ભંગ અને 18 પાત્રનો ઉલ્લેખ આવે છે, એ કઈ અપેક્ષા એ છે? એટલે જ્ઞાની કીધું કે ભાઈ અમે અત્યારે તમે એ શું કે છે કે પેલા ઇમારત ચણી દીધી છે. શું કીધું? હવે પાયા ચણવાના તમારે. શું કીધું? પાયા એટલે વ્યવહાર ચારિત્ર, અને વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન થશે. એ નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન કરવામાં સહાયક થશે. અહીંની આ પ્રકૃતિની શુદ્ધતા એ નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન કરવામાં સહાય થાય. એટલે કે તમારે સંભાવે નિકાલ કરવો તમને આસાન થઈ જાય. ચારિત્ર સરળ હોય તો, આટી ઘૂંટીવાળું ના હોય તો, કર્મ પણ એવા સરળ હોય તો. એટલા માટે આ 6 મહાવ્રતને 18 પાપક સ્થાનો કીધું. એ તમે જેટલા જાણો એટલા પાપના બંધમાંથી છૂટો, જેટલો મહાવ્રત જાણો પાળો એટલા પરિગ્રહમાંથી મુક્ત થાઓ, એટલા કર્મના તીવ્રતામાંથી અસત્ય બોલો. એક દાખલો તમને આપું. મહાવ્રત કેમ કીધા? એટલા માટે સત્યને મહાવ્રત કીધું, બરાબર છે. હવે આપણે એમ કે અસત્ય તો બધા બોલે જ છે, તો એને મહાવ્રત કેમ કીધું? મહાવ્રત એટલે એબનોર્મલ, મોટું. શું કે નાનું નહીં, સામાન્ય નથી કીધું એને. તો કે સત્ય બોલવું જોઈએ. તો કે આ કાળમાં તો બધા અસત્ય આસાનીથી બોલે છે, તો પછી આટલી ગંભીર ભૂલો કેમ થતી છે? અથવા તો લોકો કેમ એના માટે જાગૃત નથી? તો કે સત્ય એટલા માટે મૂક્યું કે જ્યારે સત્ય અસત્ય બોલવામાં આવે છે ત્યારે વ્યવહારમાં, આ વ્યવહાર જીવનમાં છે ને, વિશ્વાસનો ઘાત થાય છે. એના આધારે ભયંકર કર્મો બંધાય. એ જેવા જેવા સંજોગોમાં વિશ્વાસઘાત થયો હોય ને, એ તેવા સંજોગોમાં ખબર પડે. સાહેબ, સત્ય શબ્દ તો નાનો લાગે છે, પણ એ જયારે સત્ય શબ્દ જયારે બહાર આવે ને, ભાર લાગે આપણને કે આવું કર્યું. એને હું દાખલો આપું તમને એટલે ગંભીરતા સમજાશે. આપણે કોઈને કીધું હોય કે ભાઈ આ ખાનગી વાત છે, કોઈને કહેશો નહીં,
અને મારું નામ દઈને તો બિલકુલ ના કહેશો. શું કીધું? હા, ખ્યાલ આવી ગયો. એવી ગંભીર બાબત હોય, કોઈની પણ પર્સનલ મેટર, વ્યવહાર જીવનની વાત કરું છું, અને આપણે વિશ્વાસ ઉપર એને કીધું. શું કીધું? હવે એ વ્યક્તિએ કોઈને વાત કરી દીધી અને પાછી નામ સાથે કરી. હવે તમારા માટે શું થાય? હવે ખાલી એ તો એને તો ખાલી એ જ રિપીટ કર્યું છે ને, પણ તમારા વચન ઉપર વિશ્વાસ સત્ય એ તમારે જે બોલ્યા એને પાડી શક્યો વિશ્વાસઘાત થઈ ગયો. સમજાય છે? આ તો દાખલો આપું, એવા ઘણે ઠેકાણે આ બિઝનેસ છે એ શું છે? વચન ઉપર જ છે ને. સત્ય એટલે વચન એટલે સત્ય. બરાબર છે? હું તમને માલ આપું, તમે પૈસા આપવાના છો. હવે ના આપે તો શું થાય? અને તે બેરેબલ સંજોગોમાં તો વાંધો ના આવે. અનબેરેબલ હોય તો હું ડાયમંડ નો ધંધો કરતો હું, 2 લાખ 5 લાખ 10 લાખ ના સોદા કરતો હું, પણ એક વખત મેં 2 કરોડ નો સોદો કરી નાખ્યો. આપણને એમ કે મને તો 10% મળવાના જ છે ને, પૈસા થોડા મોડા મળશે, અને એ વખતે બેસી જાય પાર્ટી. શું થાય? દેવાળું કાળું થાય ને, ઘર વેચવાનું થાય ને. પછી જબાન સત્ય ખ્યાલ આવી ગયો ને, અસત્ય થઈ ગયું. એટલે ગંભીરતા. એટલે આવા સંજોગો તમારી પ્રકૃતિમાં ન હોવા જરૂરી છે. તો જ સરળતા. આપણે શું કીધું કે જ્ઞાની પુરુષ શું કીધું કે અમે તમને નિશ્ચયથી 12મા ગુંઠાણે બેઠા દીધા. હવે શાસ્ત્રોમાં સ્પષ્ટ નિદાન છે કે જેને સાયક સંકિત હોય એ 3 ભાવે વધારે મોક્ષ જાય. વધારે કેટલા ભાવ થાય? વધારે. આમ તો 1 અવતારી કહેવાય. શું કહેવાય? વધારે 3 ભાવ. હવે 15 ભાવ કેમ મૂક્યા? પ્રકૃતિની વ્યવહારથી શુદ્ધિ નથી ને. વ્યવહાર નિશ્ચયથી શુદ્ધિ હોય તો સવાલ જ ના આવે ને. નિશ્ચય આપી દીધો પણ વ્યવહાર બાકી. એટલે તો આપણને 9 કલમ કેમ આપી સાહેબ? એમાં આત્મા માટે કશું એક શબ્દ નથી. 9 કલમમાં એક પણ શબ્દ આત્મા માટે નથી. પ્રકૃતિની શુદ્ધિની વાત કરો છો. ઓવરઓલ ક્રમ હોય તો ક્રમ માર્ગ, ગમે તે માર્ગ હોય, પ્રકૃતિની શુદ્ધિ જરૂર છે એમ તમે કહો છો. તો હવે ક્રમિક માર્ગ, પ્રકૃતિની શુદ્ધિ જરૂર છે, પણ ક્રમિક માં અને અક્રમમાં અત્યારે ફેર કેમ કર્યો? અત્યારે તો કે અત્યારે ક્રમિકની અંદર જે સામાન્ય રીતે ધર્મની માન્યતાઓ પ્રવર્તે છે એમાં ક્રિયાને જ પુરુષાર્થ સમજવામાં આવે છે. એ રોંગ બિલીફ છે. ભાવને મહત્વ સમજાવવાનું હતું. શું હતું? સમજાય છે? એની જગ્યાએ ક્રિયાને મહત્વ આવી ગયું. એટલે લોકોને પુરુષાર્થ શબ્દ જ ના સમજાયો. એટલે ક્રમિક માર્ગ હતો તે ક્રમિક રૂપે ખલાસ થઈ ગયો. શું થઈ ગયો? ખલાસ થઈ ગયું એ રીતે. પણ જયારે પુરુષાર્થની વસ્તી નીકળે છે ત્યારે હવે અક્રમની અંદરમાં પ્રકૃતિનું શુદ્ધિકરણ કેવી રીતે કહેવાય? કારણ આપણે તો સીધું ભાવ સત્તાની અંદરમાં રહેવાની વાત આવે છે. ભાવ સત્તાની અંદર આપણે વાત આવે છે, પણ ભાવ સત્તા સાંભળો મારી વાત. ભાવ સત્તાની અંદર પ્રકૃતિની શુદ્ધિ માટે જ્ઞાની પુરુષે આપણને બધાને 9 કલમો આપેલી છે. એ તો આવતે ભવે આવે છે. પણ શુદ્ધિ માટે ને હેતુ શું છે? અત્યારે જે છે અત્યારે પ્રકૃતિ શુદ્ધિ હું શું કહું છું, હેતુ શું છે એનો? પ્રકૃતિ શુદ્ધ કરવાનું. પણ આવતે ભવે આવે આવે બીજ ક્યારે નાખવાના? બી અત્યારમાં થાય. પણ અત્યારે શુદ્ધિકરણનું શું કેવી રીતે? અત્યારે તો આ તમે 9 કલમને દ્રષ્ટિમાં રાખીને બીજ નાખો છો, અને 9 કલમ રૂપ તમારી પ્રકૃતિ અત્યારે ઉદયમાં ના હોય એનું પ્રતિક્રમણ કરો છો. તે જ શુદ્ધિ. એ શુદ્ધિ કહેવાય. બીજે કઈ. આજે હું ચોરી કરું છું અને નક્કી કર્યું છે કે મારે મોક્ષડિયું તો ચોરી કરવા જેવી નથી, એવું મહાવ્રતમાં આવે છે. હવે આજે ચોરી કરવું જે મારો ઉદય કર્મ છે, એનું મારે શું કરવું પડે? પ્રાયશ્ચિત કરીને શક્તિ માંગવી પડે. તો એ શુદ્ધિ કહેવાય. ઉદય કર્મ બનતો ના થાય, પણ ઉદય કર્મ કેરી ફોરવર્ડ ના થાય, માટે આ શુદ્ધિ. ટૂંકમાં આવું ન હોવું ઘટે એ રીતે આપણી શુદ્ધિ કહેવાય. હોવું જોઈએ. જે આપણા જે મન વચન કાયાના સંજોગો મોક્ષ માર્ગ માટે આપણને લાયક નથી તે ન હોવા ઘટે, જે સહાયક નથી તે ન હોવા ઘટે. આટલું તો આપણી
આપણા દર્શનમાં આટલી બાઉન્ડ્રી તો ક્લિયર હોવી જોઈએ. સમજાય છે? એટલું ક્લિયર જાગૃતિની જ વાત છે. જાગૃતિ કરી એટલે વ્યવહાર જાગૃતિની જરૂર નથી, એ તો પ્રશ્ન આવતો જ નથી. આ તો જ્ઞાની પુરુષ એવા હોય કે ભાઈ અત્યારે શરૂઆતમાં જેમ બાળકો હોય ને, બાળકો હવે કોઈ માણસને કોઈ છોકરો હોય નાની ઉંમરથી આમ કે ડૉક્ટર બનવાનો છે, ગોલ્ડ મેડલિસ્ટ થવાનો છે, એવું માનો કે ઉદય લઈને આવ્યો હોય, પણ એ તો તમે જુઓ કે એ પેલા કિન્ડરગાર્ટનમાં જાય, બાળ મંદિરમાં પ્રીમાં જાય, બધે ઠેકાણે તો રમકડા રમવાના હોય. શું છે? તો જ રસ પડે ને એને. 2 કલાક 4 કલાક 6 કલાક ઘરમાંથી દૂર જવાની પહેલા પ્રેક્ટિસ કરાવવાની છે. એટલે ત્યાં પ્રલોતો પણ આપવા પડે. શું આપવા પડે? પેલા ભણાવવાનું નથી એને. શું છે? ભણાવવાનું તો ક્યાં જ ગ્રાસ કરી શકે. પહેલા તો એને ઘેરથી દૂર રહેવાની પ્રેક્ટિસ. એટલે ત્યાં આગળ પહેલા તો ઘેરથી મૂકવા જાઓ એટલે રડે, પછી એને રમકડા આપે, એને ખાવાનું આપે, એને બધી વસ્તુઓ બતાવે, એટલે એનું ચિત્ત આમથી આમ ડાયવર્ટ થાય. પછી આવું 15 દિવસ મહિનો થાય એટલે ખ્યાલ આવે કે અમારે તો આવવાનું છે, એટલે પછી રોવાનું બંધ થાય અને ત્યાંના સાધનોને જોવાનું ગમે પછી. એટલે આ પ્રક્રિયા છે. શું છે? પોતાના ઇન્ટરેસ્ટને ડાયવર્ટ કરવાની એક, પ્રકૃતિને ડેવલપ કરવા માટેની એક રીત છે. એટલે ધીમે ધીમે પછી એને થોડું શબ્દ જ્ઞાન આપે, એકડ એક બગડેકનું જ્ઞાન આપે, એમ કરતા કરતા એને એની પ્રકૃતિને ખીલવે છે. શું છે? ખીલવે છે. આ જ પ્રક્રિયા છે. એવું જ્ઞાની પુરુષનું આ જ હોય. એમ એમને શું કીધું કે અમે બધા સાધનો આપી દીધા છે. શું છે? મોક્ષે જતા સુધીના 12 મંદિરથી PhD સુધીના બધા સાધનો અમે આપી દીધા છે એમાં. હવે આગળ જેમ જેમ તમને સંજોગો મળશે એમ જે વિચારકો આવશે, અનુભવી પુરુષો આવશે, એ તમને ઝીણી ઝીણી વાતો સમજાશે. આ સાધનો તો અંદર જ છે, બહારથી લાવવાના નથી, પણ એ તમને સમજાવશે. આજે કોઈ 6 મહારતની વાત કરે છે કોઈ? દાદાએ કીધું છે ને, પછી એમાં લખી જ પાછી ચરણવિધિમાં. એટલે ઓર્ડિનરી વાત તો હોય ને પાછી 18 પાપકની વાત શેમાં લખી છે? એટલે ઓર્ડિનરી તો ના હોય ને. ચરણવિધિ નિત્ય કરવાની વસ્તુ મૂકી દીધી ખરી, એટલે કે આગળ સમજ ના આવી જશે. અત્યારે કહીશ ને આ લોકોને તો ભારે પડશે, કારણ કે આ લોકોનું ધોરણ હજુ 1 થી 4 ધોરણનું છે. તો 4 ધોરણમાં અત્યારે હું આ લોકોને વાત કરીશ, SSC પાસ થયા પછી તો લોકોને ભારે પડી જશે. અને કરતા અત્યારે બોલ્યા કરવાનું કે છે, આગળ સમજાવનારો મળશે. તમે એક તૈયાર થાવ પછી તમને ભારે વાત આપે ને તો પકડી શકો ને ગંભીરતાથી. અત્યારે ભારે વાત આપે ભાગી જાય પેલો. ને થઈતું જ ને એમને એવું. દાદા ભગવાનને જ આ થયું ને. શરૂઆતના બધાને નીતિ નિયમો આપ્યા તો જતા રહ્યા બધા. એટલે સમજી ગયા કે આ લાયક જ નથી એને. હવે એટલે કીધું ને કવિરાજે પદ્મ શું લખ્યું? પહેલા મોક્ષ દઈને પછી પાયા ચડનાર છે. શું કીધું? પહેલા આપી દીધો મોક્ષ. હવે શું કરે છે? કારણ કે આધાર વગર તો રહેવાનો જ નથી, એટલે હવે પાયા ચડવાના છે. પાયા ચડવાના એટલે આ બધા સત્સાધનો. શું કીધું? એટલે આ શરૂઆતમાં શુદ્ધિનો સ્વીકાર જેવું છે તેવું સ્વીકાર કરવો. શુદ્ધિનો અર્થ પહેલી સ્ટેજની અંદરમાં વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સ્વીકાર કરવો. શુદ્ધિનું વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સ્વીકાર કરવો. પેલા બેઝિકમાં તો એવું જ હોય ને, પછી એમાં એડવાન્સ થાય. શું થાય? એકદમ તો ના પકડાય ને. બરાબર. આજે તમને પહેલા દાદાજીએ જ્ઞાની પુરુષે આપણને બિલીફ હાથમાં આપ્યો. કયો આપ્યો? મૂળ આત્મા તો આપવા લેવાની ચીજ છે જ નહીં. હું મારો આત્મા તમને ના આપ્યું, તમે તમારો આત્મા મને ના આપી શકો. એ તો કે આપવા લેવાની ચીજ નથી. મારું જ્ઞાન છે કાયમનું છે, તમારું જ્ઞાન કામનું છે, એટલે એ પણ આપવા લેવાની ચીજ નથી. પણ બિલીફ હાથમાં આપ્યો. શું આપ્યો? આપ તો વાણીમાં લખેલું જ છે. બિલીફ આત્મા. કયો આત્મા? બિલીફ આત્મા. હું શુદ્ધાત્મા છું. એ આત્મા આપણને કયો આપ્યો? બિલીફ આત્મા. હવે બિલીફ થી એક્ઝેક્ટ સુધી પહોંચવાનું છે. એના બધા સ્ટેપ છે. શું છે? સ્ટેપ છે આખા બધા. આવી રીતે એ સ્ટેપ કેવા છે? તો કે છે કે સામાન્ય રીતે જ્ઞાન વર્ધમાન થાય એટલે ગ્રોથ આમ થાય. શું થાય? જ્યારે અહીંયા આધ્યાત્મ માર્ગમાં ગ્રોથ આમ થાય છે. શું થાય છે? શું કીધું? જેમ જેમ જ્ઞાન વધે ને એમ ગ્રોથ આમ થાય, વધારેમાંથી ઓછું થતું ઓછું થતું જાય.
પહેલા તમે શું કીધું આમ થાય છે અને સામાન્ય રીતે આપણે શું થાય કે વસ્તુનો વિકાસ થાય તેનું જ્ઞાન કેવું થાય ક્વોન્ટિટીમાં કેવું થાય વધે આધ્યાત્મ માર્ગમાં ઊંધું છે શું છે આધ્યાત્મ માર્ગમાં તમારું જ્ઞાન ધીમે ધીમે કેવું થાય ઓછું નહીં સેન્ટ્રલાઇઝ થાય પેલું થિયરી રૂપે ઘણું બધું હોય જ્ઞાન પછી સિદ્ધાંત રૂપે સેન્ટ્રલાઇઝ થતું જાય સમજાય છે સિંક્રોનાઇઝ થતું જાય જેમ જેમ ડેવલપ થાય એમ ઓછું જ્ઞાન હોય ઓછું જ્ઞાન પણ સિદ્ધાંત રૂપે હોય પણ એ સિદ્ધાંત 1,00,000 પ્રશ્નના સમાધાન આપે શું કીધું એક સિદ્ધાંતનું દર્શન એ 1,00,000 પ્રશ્નના સમાધાન આપી શકે તો આ દાખલો આપું કર્યું એમાં 2 કે 5 કે 10 સિદ્ધાંતો ફિટ થઈ ગયા હોય કેવા થઈ ગયા હોય એટલે જગતના તમામ પ્રશ્નોનું સમાધાન આપી શકે સિદ્ધાંત કેવું છે આમ ક્વોન્ટિટીમાં ના હોય કેવું ના હોય ક્વોન્ટિટીમાં ના હોય એટલે જ્ઞાન ધીમે ધીમે કેવું સંખ્યામાં ઘટતું જાય કેવું છે વોલ્યુમમાં શું થઈ જાય ઓછું થતું જાય અને એની શાર્પનેસ ડીપનેસ એ વધારે હોય મૂળ પર લઈ જાય મૂળ ઉપર લઈ જાય એટલે આમે જ્ઞાનનો માર્ગ છે એ અજ્ઞાન ભાગાકાર કરવાનો છે ક્વોન્ટિટી તો અજ્ઞાન નહીં જોઈએ વધારે શેની હોય ક્વોલિટી વધારે ના હોય કોઈ દિવસ ક્વોન્ટિટી હંમેશા અજ્ઞાન નહીં જોઈએ ક્વોન્ટિટી ના હોય ક્વોલિટી એટલે જ આ સેન્ટ્રલાઇઝ થવું શું કીધું સમજાય છે ને એટલે ધીમે ધીમે મૂળ જ્ઞાન એકદમ પછી છેલ્લામાં છેલ્લું તો હું શુદ્ધ આત્મા છું આટલું જ રહી જાય પણ એ શબ્દ નથી એ અનુભવની ઉત્તમ દશા છે શું છે એ શબ્દ નથી ચારે કોરની રેડિયસ દર્શન રૂપે હાજર હોય અને પછી એ કેમ કે હું શુદ્ધાત્મા છું થઈને શુદ્ધાત્મા બોલે ને એક ક્ષણ સમયનો અનુભવ પછી કાયમનો થઈ જાય પણ એ અનુભવ શબ્દ વાપર્યો શું વાપર્યો બિલીફ નહીં અત્યારે બિલીફ છે જ્ઞાન આપે ત્યારે શું છે કેટલો અનુભવ છે શુદ્ધાત્મા થઈને એટલે સ્પષ્ટ વેદન પછી બોલે કાયમ નું થઈ જાય પછી જતું ના રહે એમ પછી તો બોલવાનું પણ ના હોય ને હોય જ નહીં એટલે એક સમય માટે શું કીધું 1 મિનિટ માટે ના કીધું એક સમય માટે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ તો પછી કાયમ નો થશે એટલે સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં શું કીધું બિલીફ થી એના બીજ પડે છે આવતા બિલીફ રાઈટ બિલીફ આપે એનાથી આ બીજ પડે છે ને રાઈટ બિલીફ થી બીજ ના પડે રાઈટ બિલીફ થી તો ઘણા આગળ જવાનું અસ્પષ્ટ વેદન એટલે કેવળ દર્શન ના આધારે પછી બીજ પડે કેવળ જ્ઞાનના એટલે આ તો દર્શન વધતું જાય શું થાય આજ્ઞા ધર્મના પુરુષાર્થથી દર્શન વધતું જાય આ વિજ્ઞાન જેમ જેમ સમજાતું જાય એમ દર્શન વધતું જાય સમજાય છે દર્શન વર્ધમાન થતું જાય એટલે આ તો પોતાને જ સમજાય પોતાને જ પોતાનું જે સંકુચિતપણું છે પ્રકૃતિનું છે પણ સમજાતું જાય કે આ કેવું ભરેલું કેવું વીટેલું એ હવે ઉકલે છે અને આ જ સંસાર હતો શું હતો અર્થમાં ચિકાસ ઓછી જાય બધું જ ચિકાસ ઇન્ટરેસ્ટ ભારેપણું બધું ઘટતું જાય શું છે વૃત્તિઓ ઘર ભેગી થાય શ્રીમદ રાજચંદ્ર લખ્યું છે ને વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત નિજ ભાવ નિજ એટલે પોતાની બધી વૃત્તિઓ બધી ઇન્દ્રિયની વૃત્તિઓ જે છે જે બહિર્મુખી હતી એ બધી અંતર્મુખી થઈ ગયા નિજ ભાવ એને પરમાર્થે સંકિત શું કીધું સંકિત પરમાર્થે પરમ અર્થે એ સંકેતની વ્યાખ્યા આપી વૃત્તિઓ ધીમે ધીમે અંતર્મુખી થાય કેવી થાય ગમે તે અંદર ઊભું થાય પણ એ કન્વર્ટ થઈ જાય અંતર્મુખમાં એ સાચો વેદ એ સાચો વૈરાગ્ય ને વૈરાગ્ય એટલે ત્યાગ નહીં લક્ષ્મીનો વિચાર આવે અંદર મેળવવાનો ક્યાં તો ગુમાવ્યો એનો વિચાર આવે પછી એ આખું અંતર્મુખી થઈ જાય ભગવાન સાચી લક્ષ્મી મળે તો આ લક્ષ્મીની ક્યાં જરૂર છે પછી મેળવવાની ગુમાવવાની ક્યાં રહી
આ તો આ નથી મળી ત્યાં સુધી આ છે. એટલે ધીમે ધીમે અંતર્મુખી થાય. મોક્ષ લક્ષ્મી મળે પછી ક્યાં એટલે ક્યારે ધીમે ધીમે એની વૃત્તિ અંતર પેલામાં ના જાય કેલ્ક્યુલેશનમાં. એટલે આ દરેક બાબતમાં તો દાખલો આપું છું. એટલે ધીમે ધીમે ગમે તે સંસારની કોઈ પણ અવસ્થા હોય એમાંથી એ અંતર્મુખી થાય. કેવો થાય? એનું મુખ બહાર ના જાય. ક્યાં જાય? એનું કેલ્ક્યુલેશન વિચારસરણી બધું અંદર જાય. વૃત્તિઓ પાછી જે ફરી રહી છે એક થર્મોમીટર જ છે ને. હા, એ વૃત્તિ નીચ ભાવમાં જઈ રહી છે એનું થર્મોમીટર એ કે હવે ધીમે ધીમે એ આ સંકિતિના લક્ષણો એનામાં ખુલ્લા થશે. અનુભવ દશામાં. શેમાં? અનુભવ દશા. બહાર કોઈને ખબર ના પડે, બહાર તો કોઈ દેખાય નહીં. પોતાને અનુભવ દશામાં સંકિતિના લક્ષણો ખુલ્લા થાય એટલે આ સરળપણું, મધ્યસ્થતા, પછી સંસારી બાબતોમાં ઊંડા ના ઉતરવું, વધારે પડતા સંબંધોમાં રસ ના ધરાવવો, વધારે પડતા પરિગ્રહમાં રસ ના ધરાવવો, ખ્યાલ આવી ગયો? વધારે પડતા વાદ વિવાદમાં રસ ના ધરાવે, સામેથી પોતે પોતાની જે અનુભવ દશા છે એ સામેના ગમે તે વ્યક્તિને કે કરવાની વૃત્તિ ના ઉત્પન્ન થઈ જાય. આ બધા સમય શક્તિ વેડફાય એના શું થાય? એના કરતાં એ પોતે જાતે અનુભવથી તૈયાર થઈને આગળ વધ્યા કરે. જે પોતે ખરેખર જ રિયલ સેન્સમાં આગળ વધી જ રહ્યો છે એને કોઈના સર્ટિફિકેટની જરૂર ક્યાં છે? આજે તીર્થંકરની જરૂર પડે કે ભાઈ મને કેવા જ્ઞાન થયું તમે સર્ટિફિકેટ આપો? કેમ કે પેલા કોઈ એમ કે તીર્થંકરને કે હું તમને કેવું જ્ઞાન થયું નથી માનતો તો શું ફેર પડે? જતું રહે એમનું. સર્ટિફિકેટની ક્યાં જરૂર છે? જયારે ખુદને અનુભવ થયો જ્ઞાન સર્ટિફિકેટની જરૂર જ ક્યાં છે? પોતાને વિશ્વાસ ના હોય તો સર્ટિફિકેટ જોઈએ. ક્યારે જોઈએ? સર્ટિફિકેટ ના હોય. સમજાય છે? એવો આત્મવિશ્વાસ ઉભો થાય. જ્ઞાન જેમ જેમ પચે ને એમ પોતાને આત્મવિશ્વાસ ઉભો થાય. અંદરની શક્તિઓ ખીલે. એટલે બહારના પોઝિટિવ નેગેટિવ બધા જ જે સંજોગો છે ને, પોઝિટિવ નેગેટિવ, એ બધા સંજોગો એને અંદરના સ્થિરતામાં હરકત કરતા રહે. એટલે સમતા અને સમભાવમાં રાખે. શું રાખે? કુદરતી રાખે. એ જ્ઞાન દશા જ રાખે એને. શું રાખે? બહારના સંજોગો ઊંચા નીચે આવે, વાંકા ચૂકાય આવે, અંદર સમતા અને સંભાવમાં રાખે. કુદરતી એ જ્ઞાન દશાનું પરિણામ છે. શું છે? જેમ આપણી પાસે અહીંયા લક્ષ્મી હોય તો લોકો શેઠ એમને એમ જ કેવું ને આપણે કે શેઠ છે. ચંદુલાલ શેઠ અને એ ચંદુલાલ શેઠ દિવાળું કરે તો એ ચંદુ એમ જ કે એ શીખવાડવું ના પડે. શીખવાડવું ના પડે, ઓટોમેટિક જ મળી જાય. સમજાય છે? એ કુદરતી એનું ક્રેડિટ મળી જાય છે. એની પુણ્ય ફળ છે. પણ શું છે? પુણ્ય ફળ હોય તો આવી રીતે, પાપ ફળ હોય તો નેગેટિવ હોય. જ્ઞાન ધ્યાન મનોહારી જીવ વરે શિવનારી. જ્ઞાન ધ્યાન મનોહારી રે જીવ વરે શિવનારી. શિવ એટલે આત્મા. આનંદગંજી. કર્મ કલંક કો દૂર નિવારી, કર્મ કલંક કો દૂર નિવારી, જીવ વરે શિવનારી રે. પછી શું છે? અનુસંધાનમાં ધ્યાન આવેલું. કર્મ કલંક કો દૂર નિવારી. એટલે આ કર્મ કલંક એટલે કર્મ માત્ર કલંક જ છે. શું છે? કલંક એટલે બંધન. સારું કે ખરાબ? કોઈ પણ બંધન છે ને. બંધન તો કોમન છે ને. સારું હોય તો બંધન, ખરાબ હોય તો બંધન છે. જન્મ મરણ લેવા પડે, ટૂંકમાં ભોગવટો આવે. સારું હોય તો એને એટલે કર્મ કલંક કો દૂર નિવારી એટલે કોઈ પણ પ્રકારના બંધનથી તમને દૂર લઈ જનારું છે. કર્મ કલંક કો દૂર નિવારી, જીવ વરે શિવ નારી રે. શિવ નારી શબ્દ કેમ વાપર્યું છે? તો કે પ્રકૃતિ સાથે પરમાત્માની પ્રાપ્તિ. શું કીધું? પ્રકૃતિને હંમેશા
નારી જાતિ આપી. શું આપી? પુરુષ સ્ત્રી માટે ની, બંને માટે. પ્રકૃતિ કેવો ના કહેવાય, કેવી કહેવાય. શું કહેવાય? પ્રકૃતિ એટલે એને નારી કીધી. શું કીધું? પ્રકૃતિ કેવો હોય તો નર કહેવાય. આ સ્ત્રીલિંગ છે. શું છે? પ્રકૃતિને કયું લિંગ લાગે? સ્ત્રીલિંગ. એટલે એને નારી કીધું. બીજા અર્થમાં આધ્યાત્મિક પરિભાષામાં પ્રકૃતિ પરાધીન હોવાથી એને અબળા કીધી. શું કીધું? પરાધીન એટલે પારકી સત્તાને પોતાની સ્વતંત્રતાના આધારે ચાલતી, એટલે એને અબળા કીધી. અને અંદર જે શિવ છે, શિવ એટલે શુદ્ધ આત્મા, એ સ્વતંત્ર છે. એટલે પેલા આ સ્થૂળ ભાષામાં પેલા શિવના રૂપ બતાવે ને, તો એક બાજુ નારી હોય એક બાજુ નર હોય. શિવનું રૂપ બતાવે ને એમાં બે બતાવે અર્ધનારેશ્વર. એટલે આ બાજુ નારી હોય ને આ બાજુ નર હોય. પણ નર એટલે પુરુષ. પુરુષ એટલે દેહ નહીં, પુરુષ એટલે આત્મા, જે તમામ પ્રકારના પુરુષાર્થોથી સ્વતંત્ર છે તે પુરુષ છે. પુરુષાર્થી સ્વતંત્ર એટલે પુરુષાર્થી મુક્ત છે એવું કીધું. શુદ્ધ ઉપયોગ ને સમતાધારી જ્ઞાન ધ્યાન. શુદ્ધ ઉપયોગ ને સમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી. કર્મ કલંક શુદ્ધ ઉપયોગ અને સમતાધારી. બરાબર છે. શુદ્ધ ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ જેને વર્તે છે અને સમતાધારી છે. સમતાધારી એટલે બધા જ કર્મના સંજોગોને ડાયજેસ્ટ કરી શકે છે વિતરાગ ભાવે. કેવા? શુદ્ધ ઉપયોગ પૂર્વક. શુદ્ધ ઉપયોગ અને સમતાધારી જ્ઞાન ધ્યાન બલિહારી રહે. એટલે જેનું જ્ઞાન અને ધ્યાન આવું શુદ્ધ ઉપયોગ વાળું અને સમતાધારી વાળું છે. કેવું છે? એની બલિહારી છે. એ જ માણસ કર્મ કલંકો દૂર રહેવારી, એ બધા જ કર્મોનો નાશ કરી અને જીવ વરેસી નારી રહે, તે શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ કરી શકે. ફર્સ્ટ ટાઈમ આ સમજ પડી. ફર્સ્ટ ટાઈમ આટલો સરસ રીતે આ સમજ પડી. ગોવર્ધનારેશ્વરને જોયું હોય પણ ક્યારેય સમજમાં નહોતો કે આ બધું શું છે. એટલે શિવ શબ્દ છે ને વ્યક્તિ સૂચક છે જ નહીં. શિવ શબ્દ શક્તિ સૂચક છે. શું છે? ભલે સાંપ્રદાયિક દ્રષ્ટિએ વ્યક્તિ તરીકે એને મૂક્યું છે શિવ અને પાર્વતી, પણ શિવ શબ્દ એ શક્તિ સૂચક છે. શું છે? શિવ એટલે આત્મા. શિવ એટલે એટલે આ શિવલિંગ છે એ નિરાકાર છે. કેવું છે? એટલે એવી રીતે જે આત્મા છે એ પણ નિરાકાર છે, આકાર નથી. એ શિવ શબ્દ મૂક્યો. જૈન પરિભાષામાં શિવ શબ્દ બહુ પ્રચલિત હતો. કેવો હતો? પણ શિવ શબ્દ શેના માટે વાપરતો લોકોએ? શુદ્ધ આત્મા માટે. એટલે ઘણા બધા પ્રવચનોની અંદર શિવ શબ્દનો પ્રયોગ છે. મોટા આધ્યાત્મિક પુરુષોએ પણ આત્મા માટે જૈન પરિભાષામાં પણ શિવ શબ્દનો પ્રયોગ કરેલો છે. શિવ એટલે આત્મા. શિવ વ્યક્તિ નથી, આત્મા છે. એ શક્તિ છે. શું છે? શાશ્વત શક્તિ. સમજાયું? એ શિવ અને આત્મા બે જુદા નથી. બીજું શું પૂછવું છે? બોલો. 2 દિવસ પહેલા આપણે કહ્યું કે યોગ્યતા એ બહુ મોટી વસ્તુ છે. હા, એ શું એમાં કહેવા શું રેફરન્સ શું હતો? વાત કરી હતી ને કે દાદાનું જ્ઞાન મળ્યું, આપણી પુણ્યાય અને એમની સિદ્ધિ. હા, યોગ્યતા, ક્વોલિટી હોય ને જ્ઞાન મળ્યું હોય તો વાત જ જુદી હોય ને. ક્વોલિટી વગર -1 મળે તો પછી કેટલું પછી? એટલે એમને પોતાને ખબર. દાદા કહે છે કે અમે તો આ ખેતરમાં દાણા નાખીએ તો શું કહે છે? ઉગે એટલા સાચા. અમે નિસ્વાર્થી છે. કેવા છે? સારી ભાવના છે કે ઉગે તો સારું. શું કીધું? પણ અમને ખબર હોય ને કે કેટલા ઉગશે. ખબર હોય એટલે કેટલા ઉગશે એમ ખબર ના હોય, પણ અમને ખબર છે કે એ લોકોની કેપેસિટી કેટલી છે. કેટલા ઉગશે મીન્સ એ લોકોની કેપેસિટી કેટલી છે અમને ખબર છે. એટલે છોડી દે. શું કરે? નતા એટલે નતા બહુ કેટલાક મહાત્માઓ જયારે થોડા અમુક બાબતનું બહુ ના ઉઠે ને તો કે રહેવા તો નથી, જરૂર નથી હમણાં. સમજાય છે? બહુ ખોતરે ને કામનું નહીં પછી, કારણ કે ભારે થઈ પડે. શું થાય? અને પછી સામાન્ય જીવો હોય ને લાગે આટલું બધું અઘરું હશે, જો આટલે પહોંચવાનું છે એવું લાગી જાય.
જ્ઞાની પુરુષ આમ બાળક ભાષામાં જ કે બહુ જ મોક્ષ માર્ગ કે અઘરો છે નહીં, બહુ સહેલો છે, ખીચડી કરતા સહેલો છે. એટલે પેલા જરા આમ એશ્યોરન્સ રાખે, હા વાંધો નહીં. અને પેલા એ શાસ્ત્રમાં ચિત્રી હોય, આમ કરવું પડે, તેમ કરવું પડે, ત્યાગ કરવો પડે, તપ કરવા પડે, જપ કરવા પડે, સાધના કરવી પડે. એ લોકોને લાગે બહુ ભારે છે, મેલો છાલ કે છે, કઈ પીને જલસા કરવા આપણે કે છે, આ આપણે પહોંચાય એવું છે આવું થઈ જાય. એટલે જ્ઞાની પુરુષે જીવોને જોઈને જ આ વાત કરી છે, હળવા કરી દીધા કે કમસે કમ શરૂઆત તો કરાવો. એકડો થશે તો બગડો થશે ને, બધા જ આવું નેગેટિવ બોલશે તો ક્યારે પાર આવશે? કારણ કે શ્રીમદ રાજચંદ્ર વખતે બહુ હતું, અઘરું થઈ ગયું હતું. શું થઈ ગયું હતું? એટલે એ તો આપતા જ નતા, એ તો સમીપ જ ના આવવા દે. શું ના આવવા દે? નતા આવવા દેતા. પછી આ જ્ઞાનીના અવતારમાં ખ્યાલ આવ્યો કે આ રીતે નજીક નહીં આવે તો કંઈક પામી નહીં શકે. એના કરતાં આપો ને, એક તો રિવોલ્યુશન આવે, એક તો 2% 5% પ્રગતિ તો કરાય, એક કોન્ફિડન્સ તો આવે એનો કે નહીં મોક્ષનો માર્ગ જીવતો છે. ભલે મને વધારે અવતાર થાય પણ માર્ગ તો જીવતો છે. આ તો ચોકડી જ મારી દઈએ શું થાય પછી? એટલે એમને પછી આ સરળ ભાષામાં વાત કરી. અને એ બહુ એમનું કહેવાનો મતલબ જ એ હતો કે શક્ય હોય ત્યાં સુધી હળવી ભાષામાં જ વાત કરવી આ જીવોને. કારણ કે નથી એને બહુ ઊંચી વાત છે ને, નહીં પહોંચે અને પછી એને અઘરું લાગશે ને તો છોડી દેશે. શું કરશે? છોડી દેશે. એમને પ્રયોગ કરી જોયેલા. શું કીધું? પ્રયોગ કરી જોયેલા. શરૂઆતમાં કેટલાક મહાત્માઓને ચરણવિધિ હોય ને, ચરણવિધિ તો 6 મહિના થયા એટલે કે તને મોડે આવડે છે એવું પૂછે. એટલે આવું 8-10 જણને પૂછ્યું ને પછી એના એક્સપ્રેશન સારા નતા એટલે સમજી ગયા કે પૂછવા જેવું નથી. પછી ખાલી આપણે પૂછવાને જ પૂછે કે તમે ચરણવિધિ મોડે છે ને એટલે બોલતું હવે, બાકી બધાએ સાંભળવાની. એટલે હું નેગેટિવ ના ચાલવું જોઈએ. એને કઈ વસ્તુ ભારે લાગે ને છોડી દે. શું કરે? એ તો શું કે હવે દાદા મને પૂછશે તો લાવવાનું બંધ કરી નાખે. ત્યાં બધાની વચ્ચે મારું શું થશે? મને આ સમજાય છે? એની એટલી કેપેસિટી ના હોય ને એવું ના સ્વીકારવાની. એમ કે મને 1-2 વર્ષ થઈ ગયા ચડજી મોડે નથી આવતી એવું ના કહેવાની. એની કેપેસિટી ના હોય એટલે પછી આવે નહીં. પછી ને દાદા સમજી જાય કે એટલે પછી પૂછે નહીં. પછી એમને તો સારા આશયથી પૂછતા હતા કે તમે જાગ્રત થઈને તૈયાર થાવ. એમ તો આ બધું ધીમે ધીમે કંઠસ્થ કરવાનું નથી, પણ ચરણવિધિની મોઢે હોય તો તમને દિવસ દરમિયાન તમારા સંજોગોમાં એ સિદ્ધાંત રૂપે બધા વાક્યો તમને હાજર થાય. એ પર્પઝ ગોખવા માટે નથી. અવસ્થા માત્ર કુદરતી રચના, જેનો કોઈ બાપોય રચના નથી, વ્યવસ્થિત છે. એટલે કોઈ પણ અવસ્થા આવે, ગમતી ના ગમતી, રાગવાળી દ્વેષવાળી, તરત આ વાક્ય હાજર થઈ જાય એટલે જ્ઞાન હાજર થઈ જાય. એ એમનો આશય હતો. પણ હવે મહાત્માઓ એક તો ડાયજેસ્ટ ના કરી શક્યા એટલે પછી એમને મૂકી દીધું. એટલે આ એમને પ્રયોગ કરી જોઈએ પણ લાગે કે હવે કેપેસિટી નથી તો પછી છોડી દે, પછી બહાર આવી જાય પછી. એટલે અમારું બધું ઓબ્ઝર્વેશન હતું કે આવું કેમ કરે છે. એવું સમજાય છે? આ બૂટ મારવાનો એમનો પ્રયોગ હતો ને એ અહંકાર તોડવાનો પ્રયોગ હતો. શું હતો? હું આટલું ભણેલો છું ને આટલા મિલકત વાળો છું ને આટલી મારી ડિગ્રી છે ને આટલી મારી સંપત્તિ છે, આ મારું સ્ટેટસ છે, હું પ્રોફેસર છું, હું ડોક્ટર છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. ખ્યાલ આવી ગયો? ત્યાં બૂટ મારે એટલે એનો અહમ શું થાય? તો હું કઈ જ નથી. એમ સમજાય છે? એવી રીતે આ અહમ તોડવાનું સાધન હતું. બૂટ મારું એ પ્રયોગ હતો એમનો. શું હતો? દરેક જ્ઞાનીની એકે પ્રિયા એમને એમ ના હોય, નિરર્થક ના હોય, હેતુપૂર્વકની હોય. કેવી હોય? હવે આપણે હેતુ ના પકડાય એ જુદી વસ્તુ છે. એક પ્રયોગ એમના હેતુપૂર્વક ના હોય, રેન્ડમ ના હોય. શું ના હોય? એટલે જ્ઞાનીની પ્રત્યેક ક્રિયાઓને દિવ્ય કહી. શું કહી? દિવ્યનો મતલબ કે ડિવાઇન નહીં, દિવ્યનો મતલબ જ્ઞાન સભર હોય. કેવી હોય? કઈક હેતુ સમાયો હોય. એકને ખખડાવે એકને પણ સંભળાવવાનું બીજાને હોય. પણ કોને ખખડાવે? જે ઝીલી શકે એવો હોય. હવે જેને ખખડાવવું છે એ ઝીલી શકે એવો નથી. એના બાજુવાળાને બધું કહી દે એ પેલો અભળવાનું તો છે જ. એને સીધું કે તો બચારાને તાવ આવી જાય. કળા હોય પછી શું છે? કેમ કરીને પણ લિફ્ટ કરવો એનો આશય જ હોય. પણ સીધું ના ઝીલી શકે. શું કરે? એટલે પછી આવું કે આ બધું અમે જોયેલું.
ચારિત્રમો અને ડખો નો સંબંધ શું છે એ તો સમજી. ચારિત્ર ડખો ડખલ અને ચારિત્રમો. ચારિત્ર મોહ એટલે એક જાતનું પ્રકૃતિ તરફની સુખની અપેક્ષા. શું કહેવાય? પ્રકૃતિના કોઈ પણ એંગલની સુખની અપેક્ષા, એ બધું ચારિત્ર મોહમાં જાય. અને ડખો ડખલ એટલે શું છે? પોતાના બુદ્ધિનું પ્રોજેક્શન કરવું. શું કરવું? એ ડખો ડખલ કહેવાય. ડખો ડખલનો મતલબ શું છે કે જે સ્મૂથ ચાલતું હોય ને ચાલવા દેવું. શું કીધું? પણ ભાઈ આપણી હાજરીમાં ખોટું થાય છે ને આપણે કે નહીં કહેવાનું. દાદા કે પણ તું જવાબદાર છું. શું કહે છે? તું જવાબદાર છું. જ્યાં તું જવાબદાર હોય ત્યાં તું બોલે તો વ્યાજબી છે. શું કીધું? પરિવારમાં હોય, કુટુંબમાં હોય, સમાજમાં તમારી પોસ્ટ હોય અને સમાજમાં ખરાબ થતું હોય, ઘરમાં તમે વડીલ હોય અને ખરાબ થતું હોય, તો ત્યાં તમારી બોલવાની જવાબદારી ફરજ કઈ પડે છે. પણ આ તો જ્યાં ને ત્યાં બધાને સલાહ આપી શું થાય? એ ડખો ડખલ. દાદા કે છે એ કુદરત એને સીધો કરશે, ચિંતા શું કરે છે? પણ દાદા બધા જોડે અથડાય છે કે કશો વાંધો નહીં, અથડાવો તો એ કોકને સીધો કરનાર મળે, તારે સીધો કરવાની જરૂર નથી. કોક સીધો મળશે. શું કીધું? સીધો કરનારો શેરના મતે સવાશેર હોય કે નહીં? તું શું કામ સવાશેર થાય છે? નામ છે તું શું કામ એના સિગડા ઘસવાની મહેનત કરે છે? મળી આવશે એને. સમજાય છે? આમાં આત્મા માટે જે ડખો ડખલ એ કઈ રીતનું? આત્મા માટે ડખો ડખલ એટલે વારે ઘડી અજ્ઞાનનો પ્રભાવ આવી જાય તે શેનો? જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભાવ અજ્ઞાનનો પડે તે ડખો ડખલ કહેવાય. એટલે પેલું જ્ઞાનને ડાયજેસ્ટ ના થવા દે. શું ના થવા દે? બુદ્ધિના ડખાઓ. બુદ્ધિના ડખા. બુદ્ધિથી જો જ્ઞાનની સામે તો ક્રિયાનો વાત ના હોય. બુદ્ધિના ડખા. આત્માના સંબંધમાં બુદ્ધિનો દાખલો આપો. એટલે આ જ્ઞાન આપણને સ્પષ્ટ કે ભાઈ આ સંજોગ બન્યો છે ને એ વ્યવસ્થિત છે. હવે મૂકી દે ને આપણું તો પણ બુદ્ધિ અંદર શું કે પણ એમ વ્યવસ્થિત કોઈ ચાલતું હશે? આપણે આ બધા વ્યવહારો બાકી છે કેમ ના પૂરા કરશું? એ ડખો ડખલ કહેવાય. શું કહેવાય? એટલે પેલું જ્ઞાનને પચવા ના દે. શું ના દે? વચ્ચે એનો પ્રભાવ બતાવ્યા કરે. વધારે બુદ્ધિ પાવરફુલ હોય તો વધારે પ્રભાવ બતાવે પાછું, અને ઓછી બુદ્ધિ હોય પાછી તો પાછી શાંત થઈ જાય. અમુક એનો પ્રભાવ બધાને પછી શું થાય? શાંત થઈ જાય. પછી જ્ઞાનનો પ્રભાવ આવી જાય પાછો. બુદ્ધિનો પ્રભાવ વધારે હોય તો જ્ઞાનને દોડી નાખે. શું કરે? જ્ઞાનને હલાવી નાખે. નથી કહેતા ઘણા લોકો કે મને નર્ક મળે તો એ વાંધો નથી, પણ હું એને તો નહીં છોડું કે છે. એટલે બધું બાજુ બધું હોળમાં મૂકી દે. શું કરે? એટલે હોય તો એનો અહંકાર એટલો પાવરફુલ હોય એ સબ્જેક્ટમાં, એ વ્યક્તિ સાથેનો એવો પાવરફુલ હોય તો બધું હોળમાં મૂકી દે. એકવાર જ્ઞાન બધું બાજુ મૂકી દે. શું મૂકી દે? એ હોય એટલે એ ડખો ડખલ કહેવાય બધું. ચારિત્ર મોહ ને વર્તન મોહ જ કહેવાય ને? વર્તન મોહ જ કહેવાય ને ચારિત્ર મોહ? ચારિત્ર મોહ એટલે વર્તન. એમાં કઈ ડખો ડખલ હું એમાં ડખલ વિશ્વા માંગતો હતો કે ચારિત્ર મોહ જે નીકળી રહ્યો છે, ચારિત્ર મોહમાં જે ડખો ડખલ ઉદયમાં હોય ને એનો વાંધો નહીં, પણ એ ઉદયમાં રહેલા ડખો ડખલ એ તમારા આજના પુરુષાર્થ વાળા જ્ઞાનને બાધક ના હોય ત્યાં સુધી વાંધો નથી. એને અસર ના કરતા હોવા જોઈએ એ ડખો ડખલ. તમે ઘરમાં ગરમીમાંથી ઘેર ગયા ઉનાળામાં ઘેર બેઠા અને એક વાર બે વાર ને 3 વખત પાણી માંગ્યું અને પેલા એ ન આપ્યું ઘરવાળાએ કે જે હોય તેમને, બરાબર છે? એટલે આપણા અંદર પારો ચડે. શું થાય? આપણો અહંકારનો, બુદ્ધિનો, આપણા સ્ટેટસનું બધું વચ્ચે આવી જાય. હું કહું છું ને ના સાંભળે, એવું કેવું કામ હતું તે બધું મૂકી દેવું જોઈએ. એવું તો થાય ને. હું તમારો હસબન્ડ, હું તમારો મોટો ભાઈ, હું તમારો બાપ, મારું ના એવું અંદર એ બધું સ્ટેટસ બધું વચ્ચે આવી જાય. બધું આવી જાય. પ્રશ્ન બહુ નાનો હોય. શું હોય? ખ્યાલ આવે? પણ અંદર અહંકાર ભળે, બુદ્ધિ ભળે. ખ્યાલ આવે ને? એટલે બધું ભારે થઈ જાય. શું થઈ જાય? વાત કશું ના હોય પણ આવી રીતે. એટલે પછી જે પેલું જ્ઞાન આપણને હાલમાં જે હોય ને આપણી પાસે એને હર્ષ મચાવી નાખે. શું કરતા? સ્થિર જ ના થવા દે. જ્ઞાન એટલે સ્થિરતા પહેલી વસ્તુ. જ્ઞાન એટલે સમાધાન,
સમાધાનનું ફળ શાંતિ, શાંતિનું ફળ સ્થિરતા, સ્થિરતાનું ફળ સમાધિ. સમજાય છે? પેલો એટલો ફોર્સ હોય ને એટલે સમાધાન જ ના થવા દે. શું ના થવા દે? સમજાય છે? એટલે પેલા જ્ઞાન તરફ આપણને આગળ ના વધવા દે, ત્યાં જ અટકાવી દે, એવું હશ મચાવી નાખે, બધું આમ વચ્ચે લાવી દે. શું લાવી દે? એને કે લેવા દેવા જ ના હોય. શું કીધું? સમજાય છે? બસ હવે આપણે કોઈ જગ્યાએ ટૂરમાં ગયા હોય, દાખલો આપું છું, ટૂરમાં ગયા હોય બધાની સાથે, અને પછી એ ત્યાં પ્રસંગોને 1 લાખ માણસ આવી ગયું. કેટલું? 1 લાખ. હવે રૂમો બધી લિમિટેડ હોય એટલે એક રૂમમાં બધાને 10 12 ભરે અંદર. હવે આપણને લાગે કે ભાઈ આપણે પોતે આ રીતનો આપણો નિયમ છે તો કશો વાંધો નહીં, બધા રૂમમાં છું, આપણે રૂમની બહાર છું છે, પણ કહેવાની ક્યાં જરૂર છે? એ આપણો સબ્જેક્ટ છે ને કે ભાઈ મને નહીં ફાવે અનુકૂળ, હું બહાર સુઈ જઉં છું. એ તો કોઈને અટેન્ડ ના કરે ને પછી. પણ આપણે સુઈ જઈએ પછી કે એ આમ કર એ કેવું લાગે? સમજાય છે મારી વાત? એટલે આ જે વસ્તુનું ફોકસ જે એંગલથી આપવાનું હતું એની જગ્યાએ ઊંધું અપાઈ ગયું. હવે આપણને વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન હોય, બરાબર છે. દાખલો આપું છું, ને આપણે ગાડીમાં જતા હોય એટલે કોઈનું ખુશી કપી જાય, એવું કહેવાય કે વ્યવસ્થિત છે? એને બતાવવા માટે છે કે આપણે સમજવા માટે છે? હવે એને બતાવીએ શું થાય કે આપણું લઈ લે. હવે સમજ કે એટલે આ વ્યક્તિગત વસ્તુ છે, એને કે પ્રોજેક્ટ કરવાની વસ્તુ છે. સમજાય છે? એટલે આ જે સંયમ એટલે શું? બતાવવાની ચીજ નથી. સંયમ એટલે નિરંતર પોતે તૈયાર થતો હોય, અંદરથી કેવું પરિપક્વ થતો હોય, સ્ટ્રોંગ થતો હોય, પાવરફુલ થતો હોય, જ્ઞાને કરીને, અનુભવે કરીને. સમજાય છે? એ બતાવવાની ચીજ નથી. શું નથી બતાવવાની? આમ ગાંધીજી પોતે આ દાખલો આપું છું, ચારિત્ર કોને કહેવાય? ભલે વ્યવહાર ચારિત્ર એનું પણ ચારિત્ર કોને કહેવાય? આમ આશ્રમ હોય, આશ્રમમાં 4 વાગે ઉઠી જાય, ડંકો પડે 4 વાગે ઉઠી જાય અને આમ આશ્રમ વારવાની શરૂઆત કરે. શું કરે? પાંદડા પડ્યા હોય, બીજું ત્રીજું પડ્યું હોય, પેલા બકરીને બધું હોય, લીલી પડી હોય, તો બધું એ ધીમે ધીમે લેવા માંડે. હવે આ એમનું ચારિત્ર એ વગર બોલે પેલા લોકોને શીખવાડે, આશ્રમના વાસીઓને. સમજાય છે? પછી સંડાસ સાફ કરે, ગંદા થઈ ગયા હોય તો, એટલે પેલા લોકોને શીખવાડે. એટલે ચારિત્ર આવું મૌન હોય. કેવું હોય? એ ઓટોમેટિક બોલે. કેવું હોય? આપણે બોલવું ના પડે, આવું હોય. એવું આ તો સ્થૂળ વાત કરી, વ્યવહાર ચારિત્ર. એવું જ્ઞાનની ચારિત્રમાં તો આટલું ના બોલવાનું હોય. આમ 5 વખત એનું અપમાન કરી નાખ્યું હોય છતાં એ શાંત રહે, મૌન રહે, સ્થિર રહે, અંદરથી પણ, બહારથી નહીં, અંદરથી મૌન હોય. ચાલ આપણને લાગે કે હા એની સ્થિરતા કેવી છે, એનું સમાધાન કેવું છે, રિએક્શન નથી આપતા કે. સમજાય છે? એટલે બહુ સમજવાની વાત કરું છું. એટલે આ ધીમે ધીમે આપણને સમજાય. એટલે આખો જ્ઞાનનો માર્ગ અંતર્મુખી થવાનો છે, બહિર્મુખી થવાનો નહીં. વ્યવહારનો માર્ગ બહિર્મુખી છે, બીજાને બતાવવાનો છે. જ્ઞાનનો માર્ગ અંતર્મુખી થવાનો, બીજા માટે કશું જ નહીં. બીજાને ખબર પણ ના પડે, સિવાય કે કોઈ જિજ્ઞાસુ હોય ને આપણી નજીકમાં રહેતો હોય, પરિચયમાં હોય, એને ખબર પડે થોડી ઘણી. બીજા બધાને તો આના ઉપરથી ખબર ના પડે. સમજાય છે? જનરલી કમ્પ્લેક્સમાં કેવું થાય, આવા જે સંજોગો હોય ને દોડાવાળા, એ પ્રસંગ તો પતી જાય, પણ એની પછી જે સ્થિરતાનું જે પેલું પોઈન્ટ પર જોઈએ ને, એ ટાઈમ પીરિયડ બહુ મોટો ટાઈમ લઈ લે છે અમુક વાર. એટલા માટે પહેલી એટલે જ કીધું ને કે એ જે અસર આવી એ અસરોને ઓછી કરવા માટે આપણી જે જ્ઞાનની અવેરનેસ જોઈએ એ એટલી નથી, માટે એનો ટાઈમ પીરિયડ લાંબો હોય છે ભોગવટાનું. સમજાય છે? આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ને લગ્ન પ્રસંગમાં જઈએ એટલે આપણને ખ્યાલ આવે કે 2 પ્રકારના બજાર ત્યાં હોય. એક તો માન બજાર પુરુષો માટે અને સ્ત્રીઓ માટે મોહ બજાર. શું હોય? માન બજાર સ્ત્રીઓ માટે, પુરુષો માટે માન બજાર. આવો શેઠ, આવો શેઠ, અહીંયા બેસો, આ ખાઓ એટલે મજા આવી જાય. સ્ત્રીઓને કપડા, દાગીના અપ ટુ ડેટ થઈને આવ્યા છે એ જોવા મળે એટલે મજા આવી જાય. બસ મોહ બજાર. કાં તો પોતે પહેર્યું એની પ્રશંસા કરે એટલે મજા આવે.
એને મોહ બજાર કહેવાય. એક બાજુ માન બજાર હોય, એક બાજુ મોહ બજાર. હવે આ બજારમાં જઈએ એટલે આપણને અંદર જ્ઞાન જાગૃત થવું જોઈએ કે આપણે માન અને મોહના બજારોમાં જઈએ છીએ. બરાબર છે, હિસાબ જ છે આપણો. પણ આ અંદર ક્લિક થવું જોઈએ કે આ બજાર કયું છે, એ કોઈને કહેવા માટે નહીં, અંદર ક્લિક થવું જોઈએ. હવે આ બજારમાં જઈએ છીએ પણ આ બજાર છે માર્કેટિંગનું. શું છે? લેવડ દેવડનું છે. એકબીજાને માન આપવું ને એકબીજાનું મોં પોષવું, એ બજાર એનું છે. શું છે? માર્કેટિંગ. પણ આપણે આની અંદર નિર્માની અને નિર્મોહી થઈને પાછા આવવાનું છે. કશું લેવાનું નથી. કોઈ આપણને બોલાય તો શું, ના બોલાય તો શું, કોઈ આપણી પ્રશંસા કરી તોય ઠીક, ના કરી તો ઠીક, આપણો તો વ્યવહાર પૂરો કરીને આવતા રહેવાનું છે. બીજા કોઈ સબ્જેક્ટમાં ઊંડો ઉતરવાનું નથી. એવું નક્કી કરીને જાય એટલે એની જાગૃતિ એને કામ કરે. પણ નક્કી કર્યા આગળ જાય અને પછી એક બે પાંજરામાં ફસાય પછી નીકળતા વાર લાગે. ના સમજાયું? અસ્થિરતા ઊભી થાય છે એનું કારણ કંઈક લાલચ હોય છે. લાલચ હોય, લોભ હોય, ભય હોય, કઈ ઘાટ હોય. શું છે? કઈક એવું હોય અંદર, તો જ ડિસ્ટર્બ થાય માણસ, તે તો ના થાય. એ તપાસવું પડે, અંદર જ હોય, બહાર ના હોય. સમજાય છે? જોતા આવડવું જોઈએ. બસ દ્રષ્ટિ તો જ્ઞાની આપી છે આપણને, જોતા આપણને આવડવું જોઈએ. ઉદય કર્મમાં આવેલી ભૂલને પણ ભૂલ તરીકે જોતા આવડવું જોઈએ. તો એ ભૂલ ભાગે. જોઈ એટલે જતી રહે. ભૂલને ભૂલ તરીકે જોઈ એટલે જ જતી રહે. ભૂલને ગુણ તરીકે જોવો તો પાછી ના જાય. ચોરી કરતો હોઉં ને મને લાગે કે નહીં આ તો સરસ કામ છે, ઇઝી લાઈફ જીવવાનો રસ્તો છે આ, એવું ગમ્યું આપણને, ભૂલ ભૂલ તરીકે ના દેખાય, ગમ્યું એટલે પછી કેરી ફોરવર્ડ થાય, સ્ટ્રોંગ બને અને પાછી કેરી ફોરવર્ડ. ને ભૂલને ભૂલ તરીકે જુઓ એટલે ઓગળી જાય. ના થાય ને પછી, ના ગમ્યું ભૂલ થાય એટલે સહી ના થાય ને પછી. મને ભૂલ દેખાય તો સહી કેમ નહીં થાય? અજાગ્રત થઈ જાય એટલે ભૂલ ના દેખાય તો જ થાય ને. અજાગ્રતિમાં પણ ભૂલ ના દેખાય તો. ભૂલ અને સિગ્નેચર બે હાથે ના હોય. જે વખતે સહી થાય તે દિવસે ગમો હોય તો જ થાય, કેમ નહીં થાય? હું આઈસ્ક્રીમ ખાતો હોઉં ને મને બહુ ગમતો હોય, દેખાય તો કાલના સત્સંગમાં આપણે કહ્યું હતું કે ભાઈ અભિપ્રાય ફેરવી લેવાનો. એટલે એ જ્ઞાનની જાગૃતિ પણ જોઈએ ને અભિપ્રાય ફેરવા માટે. એ અભિપ્રાય ફેરવો તો એ ક્યારે ફેરવી શકે કે તમને એ વસ્તુ બંધન રૂપ, બોજારૂપ લાગે અથવા તમારું અજ્ઞાન વધારનારી લાગે તો જ તમે ત્યાં દ્રષ્ટિ જોઈએ ને. પાછી એને ફેરવતા પહેલા દ્રષ્ટિ જોઈએ ને. આજે આપણે રસ્તામાં ચાલીએ છીએ, કોઈએ કીધું કે અહીંથી 6 માઇલ 6 કિલોમીટર દૂર ફલાણી જગ્યાએ તમારે જવાનું છે, ના એનું રાઉટ છે. હવે તમે ચાલ કરો છો, એમાંથી કોઈ જગ્યાએ રસ્તો ફંટાઈ ગયો પછી તમે ઊંધા રસ્તા ઉપર 2-3 કિલોમીટર ગયા, પછી કોઈ તમને કહે કે આ ખોટું, તો તમે ફરો ને. ફરો કેવી રીતે? તમારે ફરવું હોય ફરો કેવી રીતે? પણ એ ઊંધો સાબિત થાય પછી ફરો ને, એ પહેલા તો નહીં ને. એટલે એના માટે મીડિયા જોઈએ ને કોઈ, કે અહીંયા કોઈની પોતાની દ્રષ્ટિ જોઈએ, અહીંયા કોઈ બહારનું માધ્યમ જોઈએ, કોઈ બોર્ડ જોઈએ, કોઈ વ્યક્તિ જોઈએ, ખ્યાલ આવે ને. અથવા આપણે જાતે પૂછ્યું ભાઈ મારે ફલાણા જવું છે, આ રસ્તો બરાબર છે ને? પછી પેલો કે ના તમે જ્યાંથી આવ્યા છો ત્યાં બરાબર, પછી અહીંથી વળી ગયા, ભૂલ કરી ગયા, હવે પાછા જઈ પછી સીધા રહો. એવી રીતે એને કોઈ હાઇલાઇટ કરનાર તો જોઈએ ને, તે સિવાય કેમનો મોડ આવે? એ અભિપ્રાય કે માન્યતા જે આપણને દેખાય એટલે દ્રષ્ટિ હોય તો જ દેખાય. નહીં તો કેવી રીતે દેખાય? જ્ઞાન દ્રષ્ટિ. ઉદય છે એ પરિણામ દ્રષ્ટિ છે, અને પુરુષાર્થ છે તે જ્ઞાન દ્રષ્ટિ છે. એટલે પુરુષાર્થ તે વખતે જાગ્રત હોય તો તમને પરિણામની ભૂલ પરિણામ સ્વરૂપે દેખાય, અને તો તમે પુરુષાર્થ સ્વરૂપે સહી ના કરો. પરિણામમાં ભૂલ તો દેખાવી જોઈએ ને, તો જ પુરુષાર્થમાં સહી ના કરો ને, નહીતર થઈ જાય.
પુરુષાર્થના પરિણામ બે જુદા છે. કેવા છે? જુદા. પુરુષાર્થ એ સ્વતંત્ર છે, પણ ત્યાં અવેરનેસ જોઈએ, અને પરિણામ એ પરતંત્ર છે. ત્યાં જાગૃતિની જરૂર નથી, પણ પુરુષાર્થમાં જરૂર છે. તીર્થંકર પરમાત્માએ જ્યારે તીર્થંકર નામ સર્વ નિકાજન થયું એ આખો ભવ એની અંદરમાં જ જાય છે. તો એ વખતે એમણે જગત કલ્યાણ કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત બનવા માટેના ભાવોની સેવ્યા અને સાથે સાથે ઉત્કૃષ્ટ મોક્ષને બી આરાધ્યો. એ બંને કેવી રીતે? કારણ મોક્ષની આરાધનામાં કાંઈ જ લેવાનું હોતું નથી, કંઈ જોઈએ જ નહીં, એ રીતની સંપૂર્ણ અપરિગ્રહ. અને કલ્યાણ માટે થઈને તો પોતે કલ્યાણ સ્વરૂપ થવા માટે જગતના લોકોના માટે ભાવના મૂકી છે એમણે. બીજા લોકોનું કલ્યાણ થાય, સવિજી કોઈ ના કોઈ બી તીર્થંકર નથી હોય એના માટે. તો આ બંને કામમાં પહેરેલું કેવી રીતે સેવન કર્યા? એક બાજુ ઉત્કૃષ્ટ મોક્ષને પ્રાપ્ત કરે છે અને બીજી એમની કેવળ જ્ઞાન પ્રગટ કર્યા હોય છે એનું અંતિમ લક્ષ્ય, અને બીજી બાજુ જગત કલ્યાણનું તીર્થંકર નામ પ્રગટ બે એ કલ્યાણ થવાનું બીજાના માટે, બીજું પોતાનું સંપૂર્ણ આરાધન કરે છે. આ બંને કામમાં પહેરેલું કેવી રીતે સેવા, કઈ દ્રષ્ટિથી જીવવા? એ એમની જે દ્રષ્ટિ હોય, આગલા ભાવની વાત કરું છું, એ આગલા ભાવની અંદર જ્યારે જે જીવો સાથે પરિચયમાં આવે, માતા પિતા, ભાઈ બહેન, મિત્રો, પડોશી, સગાવાલા, સમાજના લોકો, બિઝનેસમાં મળતા હોય, આ બધા લોકો ભણવામાં મળતા હોય, ગામમાં મળતા હોય, આ બધા લોકો મળતા હોય ને એના જીવનમાં આગલા ભાવમાં, પછી એને લાગે કે આ બધા અજ્ઞાનથી મૂંઝાયેલા છે. શું છે? ખ્યાલ? આ બધાને અલગ અલગ પ્રકારની, કોઈને આર્થિક મુશ્કેલી, કોઈને સામાજિક મુશ્કેલી, કોઈને શારીરિક મુશ્કેલી, કોઈને બીજા પ્રકારના બધા પ્રોબ્લેમોથી ઘેરાયેલા છે. અને આનો ઉપાય કાયમી કોઈની પાસે નથી. શું નથી? બધા ટેમ્પરરી ઉપાય કરે છે. કેવો કરે છે? એટલે એને એમ ભાવ થાય કે આ જીવન એવું કોઈ કાયમી ઉપાય મળે કે જેથી આ બંધનમાંથી જ છૂટે, જે હોય તે પણ એમાંથી કાયમી છૂટે. કેવા છૂટે? આર્થિક દુઃખી હોય તો પણ એ કાયમ માટેના દુઃખમાંથી જ મુક્ત થાય. આ શારીરિક મુશ્કેલી વાળા તો પણ કાયમ માટેના દુઃખમાંથી મુક્ત થાય. ટૂંકમાં એને બંધન સ્વરૂપે જ જોઈએ. શું જોઈએ? અજ્ઞાનનું બંધન. કયું બંધન? બધું પુણ્યથી પણ ગુચાયેલો હોય બચારો, એને સાચો માર્ગ ના પામતો હોય તો એને એમ લાગે કે આ જેલમાં જ છે ને, આ અનુકૂળતા વાળી જેલ છે. કેવી? અનુકૂળ. અને પેલી પ્રતિકૂળતા વાળી જેલ છે. ખ્યાલ આવે ને? આ બધું આવું છે. એ બધું એમને બધું જોઈને એને લોકોના સવિજી પર ભાષા સ્વીકારી. એટલે એને જેને જુએ ને એને લાગે કે આ જીવ હવે કાયમી મુક્તિ પામે. શું પામે? આ એક ટ્રાન્ઝેક્શન થી પામે એવું નહીં. આ મેઇન આ દુઃખનું કારણ અજ્ઞાનતા છે. શારીરિક દુઃખ છે તોય અજ્ઞાનતા છે, આર્થિક દુઃખ છે તોય અજ્ઞાનતા છે, સામાજિક દુઃખ છે તોય અજ્ઞાનતા છે, માનસિક દુઃખ છે તોય અજ્ઞાનતા છે. સેન્ટરમાં શું છે? એટલે કેમ કરીને આ અજ્ઞાનથી છૂટે ને એવું જ્ઞાન પ્રાપ્ત થાય કે જેથી આ તમામ પ્રકારના બંધનોમાં છૂટે. આવી કુદરતી ભાવના થતી હોય એમને જોઈ છે. એમની પાસે દશા ઊંચી હોય ને એટલે આ એમને દેખાય, બધું ફસાયેલા જીવો દેખાય કે આ અલગ અલગ પોકેટ્સમાં ફસાયા છે બધા. હવે એને ટેમ્પરરી ઉપાય આપીશું તો રસ્તો એનો ઉપાય ટેમ્પરરી થઈ જશે, પણ પાછો પ્રશ્ન તો રહેવાનો જ પાછો. આ કાયમી ઉકેલ? આજે માણસ ભૂખ્યો હોય ને ખાવા આપ્યો, કાયમી ઉકેલ છે? નથી. આજે કોઈને આર્થિક તકલીફ હોય અને આપણે આપી દીધી તો કાયમી ઉકેલ છે? કાલ નહીં આવે એની ખાતરી છે? એટલે એમ કે આ જીવને એવો રસ્તો મળવો જોઈએ કે જેથી બધા પ્રકારના અજ્ઞાનતામાંથી છૂટે તો આ ઉકેલ મળે. પહેલા હા આગલા ભાવમાં આવું જે જીવો ખ્યાલ ને મળે એટલે એના દ્રષ્ટિમાં દેખાય એવી રીતે ગમે ત્યાં જ્યાં ભેગા થાય અને કુદરતી ફિઝિકલી ભેગા થાય કે દ્રષ્ટિની સામે ભેગા થાય, આવા ભાવ કરતા હોય કુદરતી, એમના જ્ઞાનથી એને ભાવ થઈ જ જાય. આવા એમ નથી કહેતા આમ દુઃખી માણસ જોઈને દયાળુ જીવને દયા આવી જાય, કરવી ના પડે. શું કીધું? કોઈ દયાળુ જીવ હોય અને આપણે બેઠા હોય અને આમ કોઈ માણસ આમ દુઃખી થઈને જતો હોય અતિ કષ્ટ કરીને, તો એમ દયા આવી જાય. શું આવી જાય? એ ભલે કશું કરી શકે કે ના કરી શકે પણ દયા આવી જાય. એમ ભગવાનને કરુણા આવી જાય. શું આવી જાય આગલા ભાવમાં? કે આ જીવ છૂટવો જોઈએ કાયમી. કેવો? ટેમ્પરરી નહીં.
એટલે એમ કે એને એવું જ્ઞાન પ્રાપ્ત થાવ જેથી કાયમી બંધનમાંથી છૂટે. આ અત્યારે તો આ એક જ બંધનનું નિમિત્ત છે, પણ બધા બંધનોથી છૂટે. સુખમાં રહેલો દુઃખને જાણતો નથી, પણ ભગવાન સુખમાં રહેલાનું દુઃખ શું છે જાણે છે. અને દુઃખનો પાછું રૂટ જાણે છે, મૂળ જાણે છે. શું પેલો મૂળ નથી જાણતો. પેલો તો શું માને છે કે અત્યારે મને ભૂખ લાગી છે, મને ખાવા મળતું નથી, હું ગરીબ છું. પણ ગરીબ થયો કેમ? તો કે છે આ પાપનું બંધ. હવે પાપનો બંધ કેમ પડ્યો? તો કે એની પાછળ અજ્ઞાનતા, ખોટું કરવાની વૃત્તિ, ચોરી કરવાની વૃત્તિ, કોઈનું પડાઈ લેવાની વૃત્તિ, તો પછી અંતરાય આવે. એટલે મૂળ તો એનો એન્ડ ક્યાં? અજ્ઞાનતા આવે. છેલ્લે પછી એનો એન્ડ ક્યાં આવે? આ પ્રકૃતિના પક્ષનું જ્ઞાન, પ્રકૃતિમાંથી સુખ મેળવવાની કે સાધનોમાંથી સુખ મેળવવાની કે ઇન્દ્રિયો દ્વારા સુખ મેળવવાની અપેક્ષા. સર્વ પ્રકારની પ્રકૃતિ મુક્ત કરવા માટે એમણે ભાવ કર્યા અને કર્યાની થઈ જાય એમને, એની જ્ઞાન દશાથી થઈ જાય બટ નેચરલ. અને એને કારણે એમને ઉત્કૃષ્ટ પ્રકૃતિ પ્રાપ્ત થઈ. હા, એને આ અંદરની પ્રકૃતિ, અંદરનું તો પોતાનો સ્વભાવ ખુલ્લો થઈ ગયો અને બહારની પ્રકૃતિ લોકોને બંધનમાંથી, તમામ પ્રકારના બંધનોથી છોડાવવા માટેનું નિમિત્ત બની. બહારની ઉદય કર્મને આધીન અંતરની જે મુક્તિ છે એ તો પોતાની છે. એ સ્વભાવ દશા પૂરી થવાના એ કયા કારણો છે? એ પોતાના જ્ઞાનની જાગૃતિ, યથાર્થ જ્ઞાનની જાગૃતિ, એ પોતાના વ્યક્તિગત માટે. અને પેલી લોક કલ્યાણ, આત્યંતિક લોક કલ્યાણ. આત્મપક્ષી ના આત્મા તરફનું જ્ઞાન, એ જ જ્ઞાન ધ્યાન. બીજું કઈ? એક બાજુ લોકોના દુઃખો દૂર કરવાનું, બીજી બાજુ આ કરવાનું. એટલે તીર્થંકર નામ તો નીકાળે છે. અને સામાન્ય કેવડી અંદરમાં ફક્ત પોતાનું કલ્યાણ કરે. એટલે જ્ઞાની પુરુષોએ જે સાધનો બતાવ્યા ને, તપ, દાન, શીલ, તપ, ભાવ, આ જે બધા સાધનો બતાવ્યા ને, બધા એ સામાન્ય જીવોને એવું સમજ્યા કે ભગવાને દાન કરવાનું કીધું પુણ્ય બંધાય એટલા માટે. શું કીધું? પુણ્ય બંધાય. ભગવાને જીવ દયા પાળવાનું કીધું, પુણ્ય બંધાય એટલે. સમજાય છે? શીલ પાળવાનું કીધું, પુણ્ય ચારિત્ર બંધાય એટલે. આવું લોકો માનવા મળ્યા. ના, ભગવાનની એક વાતો આત્મહેતુ માટે જ હોય. દાન, શીલ, તપ, ભાવ પણ હેતુ શું હોય? પણ પછી એમની પરંપરાના લોકોએ પછી એ ભાવનાને શેમાં લઈ ગયા? વ્યવહારમાં લઈ ગયા. એવો કઈ દર્શી જોઈએ દાન તમને ભાવ આત્મહેતુ. કઈ રીતે? હું દાન કરું છું તો શેના માટે ભાઈ? મારા મોહનીય કર્મનો, મારા લોભનો ક્ષય કરવા માટે ભગવાન. હું સામે વાળાને દુઃખને દૂર કરવા માટે દાન કરું છું. મારી અંદર રહેલી લોભ વૃત્તિને ખલાસ કરવા માટે. ભગવાન, હું જીવ દયા કેમ પાળું છું? જીવ દયા, એક જીવને છોડાવું છું મારી ભાવ હિંસા સંપૂર્ણ ખલાસ કરવા માટે. ભાવ, કોઈ પણ પ્રકારની ભાવ હિંસા. ખ્યાલ આવ્યો? સામાજિકને છોડાવવામાં એટલે હેતુ આ હતો, આત્મા હેતુ હતો. પછી આ વ્યવહારમાં ગયું. શેમાં ગયું? એટલે શુભાશુભમાં ગયું. શીલ પણ આત્મહેતુ માટે જ હોય ને. દેવગતિ મળે. આત્મહેતુ ના હોય તો સજા ક્યાં જાય? દેવગતિ મળે. પુણ્ય બંધાય તો દેવગતિ મળે. અને ભાવ એટલે કયો પૂછા થાય એમાં? ભાવ માટેનો ભાવ ધર્મ કીધો છે ને. હા, દાન, શીલતા અને ભાવ. છેલ્લો ભાવ શું? પોતાનું જ્ઞાન દર્શન સંપૂર્ણ ખુલ્લું થવું, તે ઉત્પન્ન થવું તે નહીં, મેળવવું તે નહીં. ભાવ ખુલ્લો થાય માટેનો સ્વભાવ ભાવ. હા, પોતાનું શુદ્ધ જ્ઞાન દર્શન જે સત્તામાં છે, શું છે? એ ખુલ્લું થાવ, એ ભાવ. બીજું કશું મારે મેળવ, ભાવમાં મારે આ જગતના સાધન, સંપત્તિ, સંબંધો, સત્તા જ મેળવવાના. પોતાનું શુદ્ધ જ્ઞાન દર્શન ખુલ્લું થાય, એ ભાવ. બીજું એમનું એચિવમેન્ટ છે જ, એ ખુલ્લું થાય. એટલે કીધું ને, આત્મા પ્રાપ્ત કરવા માટે સીધા પુણ્યની જરૂર નથી. કોઈ જરૂર નથી. આટલું પુણ્ય થાય પછી આત્મા પ્રાપ્ત થાય એવું નિયમ, પુણ્યની જરૂર નથી. પણ પ્રકૃતિને એટલા માટે અનુકૂળ કીધી કે જેથી તમને ત્યાં સુધી પહોંચવા માટેના વિક્ષેપો તમને ઓછા આવે. એટલા પર્પઝથી બરાબર સમજાય છે? સીધી સારું ચારિત્ર હોય તો જ કેવળ જ્ઞાન થયું. સીધી કોઈ કન્ડિશન નથી. પણ સામાન્ય જીવો માટે એવું કહેવાય કે પ્રકૃતિ સરળ હોય
તો પેલા માર્ગે જોવામાં એને આસાન થઈ પડે. શું થઈ પડે? એ માસ ઓફ પીપલના આધારે આ વાત કરી છે. વિશિષ્ટ પ્રકારના જીવો તો ગમે તે સંજોગોમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકે, બહારના ગમે તેવા નેગેટિવ સંજોગો હોય તોય, પણ એ બધા માટે નિયમ લાગુ ના પડે ને. 60, 50, 60, 70% લોકો જેને અનુસરી શકતા હોય એને નિયમ કહેવાય. એ લાગુ પડે એટલા માટે આ વ્યવહાર ચારિત્રનું મહત્વ કીધું. મોક્ષ માટે પણ મોક્ષ હેતુથી વ્યવહાર ચારિત્ર, વ્યવહાર ભોગવવા માટે નહીં. તો આપણો સમય થઈ ગયો છે. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે, જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.